નમસ્કાર, હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે દુર્ગા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે મોરબી ઉમા ટાઉનશીપ ખાતે જે અક્ષત કળશ યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આ અક્ષત કળશ યાત્રા જે ભવિષ્યમાં 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, એના હિસાબે થઈને આ આયોજન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો આ અક્ષત કળશ યાત્રામાં જોડાયા છે અને જ્યારે 22મી જાન્યુઆરીએ રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થશે તો એના જે અક્ષત કળશ યાત્રા છે એના હિસાબે જેનું આયોજન કરવામાં આવેલું છે, ત્યારે આપણે એમના આયોજકો સાથે વાતચીત કરીએ। નમસ્કાર, મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે। આપનું નામ જણાવશો પહેલા? પુષ્પરાજ જાડેજા, આ લાલબાગ ઉપનગર મોરબી મહા અક્ષત અભિયાનના સંયોજક તરીકેની જવાબદારી। આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે શું કહીશું? આ જે આપણે પ્રભુ રામલલ્લા જે 22 જાન્યુઆરીના રોજ જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે આજે આખા દેશ તથા વિશ્વની અંદર સંતો મહંતો દ્વારા અક્ષત જે કળશ એ આખા ભારતની અંદર આવેલા છે। તો આજ રોજ મોરબી જિલ્લાની અંદર મોરબી નગર એમાં પણ લાલબાગમાં ઉમા ટાઉનશીપની અંદર આજે આ ભવ્ય કળશ યાત્રાનું આયોજન સર્વ આપણે હિન્દુ સનાતની ભાઈઓ દ્વારા બહુ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું। લોકોનો કેવો ઉત્સાહ છે? લોકોનો ઉત્સાહ જોઈએ તો આજે એક પણ વિસ્તાર, એક પણ ગલી, એક પણ નાકું એવું નહીં હોય કે લોકો રામમય નહીં બની અને આ કળશ યાત્રાની અંદર ઘર ઘરથી બાળાઓ, નાની બાળાઓ, વૃદ્ધો, અબાલ, વડીલો સૌ આજે બહાર નીકળીને રામમય બની અને આ અક્ષત કળશ યાત્રામાં જોડાયેલ છે। તો આમ લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોડાઈ રહ્યો છે। લોકો જય જય શ્રી રામના નારા સાથે થઈ અને આવી રીતની યોજના કરી રહ્યા છે। વધુ શું કહેવા માંગશો આપ? બધું એ કે જે આ અભિયાન આજે વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ આખા ભારત અને વિશ્વની અંદર ચાલી રહ્યું છે અને 60 કરોડ હિન્દુઓ સુધી એટલે કે 25 કરોડ હિન્દુ પરિવાર સુધી આ પહોંચવાનું અભિયાન છે। તો આની અંદર આજે મોરબી જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા દુર્ગા વાહિનીના બહેનો અત્યારે એક પણ વિસ્તાર કે એક પણ એવું ગામ નહીં હોય કે ત્યાં અંદર આ કળશ યાત્રા નહીં યોજાવાની હોય। તમામ જગ્યાએ રામમય બની અને સૌ હિન્દુ ભાઈઓ તથા બહેનોનો પૂરતો સાથ સહકાર મળેલ છે અને સંઘ અને એમની ભગીની સંસ્થાઓ તો સાથે જોડાયેલ હોય જ છે કોઈ પણ કાર્યની અંદર। આ વિશ્વ હિન્દુ પરિષદના જે નેજા હેઠળ આ કાર્યક્રમ ચાલે છે તો આ કાર્યક્રમની આગામી જ્યાં પણ કળશ યાત્રા હોય ત્યાં વધુમાં વધુ આપણા હિન્દુ ભાઈ બહેનો આ કળશ યાત્રામાં જોડાય। જય શ્રી રામ। ત્યારે આપણી સાથે અત્યારે દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયેલા છે। સર્વપ્રથમ આપનું નામ જણાવશો? આરતી છાકાશણિયા। આ કળશ યાત્રા વિશે આપનું શું કહેવું છે? બસ અમે સવારથી આયોજન કરતા હતા કે ઉમા ટાઉનશીપ સોસાયટીમાં કળશ યાત્રા યોજવાની છે, તો એના અંતર્ગત પ્રોગ્રામ ચાલુ હતા અને આ બધા ધર્મપ્રેમી જનતાઓએ બધાએ ભેગા મળીને સાથ સહકાર પણ બહુ જ સરસ આપ્યો છે અમને। તો આમ દુર્ગા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભારતના દરેક ખૂણે વસતા દરેક હિન્દુ પરિવાર સુધી આ કળશ યાત્રા લઈ જવાનું તેમનું ધ્યેય છે, તે ધ્યેય નિશ્ચિતપણે પૂર્ણ થવાનું છે। 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના હિસાબે થઈને આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।